હાય ગાઈસ, અમે જઈ રહ્યા છીએ અત્યારે બહાર. મમ્મીને દવાખાને લઈને જવાનું છે. મમ્મી અત્યારે બીજા ઘેર ગયા છે. અમે ત્યાં જઈને પછી તમને બતાવીએ. ચલો અમે જઈએ છીએ. પછી હું તમને આજે અમારું જૂનું ઘર બતાવીશ. ચલો દાદી, અમે આવીએ છીએ દવાખાને જઈને અહીંયા જઈને પાછળ આવીએ છીએ. હા, ચલો ગાઈસ, પછી આપણે જઈને મળું છું. હા રહ્યો મમ્મીને લઈને પછી જવાનું છે દવાખાને. અમને અમારું જૂનું ઘર બતાવું છું. ચલો ગાઈસ, બન્યા રહેજો આગળ બ્લોગમાં. ગાઈસ, આને આવવું નથી ના, ખોટું ખોટું હેરાન કર ના આવવા માટે. ચાલ જલ્દી, ચાલ જલ્દી, ટાઈમ થઈ ગયો છે. ક્યાં જાય છે તું? ચલો ગાઈસ, અમે જઈએ છીએ દવાખાને. પછી તમને મળીએ છીએ અમારા જૂના ઘરે જઈને. અમારું જૂનું ઘર આજે તમને બતાવીશ ગાઈસ. અમારા બ્લોગમાં બન્યા રહેજો ગાઈસ. જો રિયા સ્લીપમાં આવી ગયું છે. ચલો હવે અમે તમને જઈને મળીએ. અહીંયા આવ. બે એક્ટિવા લઈને જવાના છીએ અમે આજે. ચલો ગાઈસ, આજે બે એક્ટિવા લઈને જઈશું. કેમ કે એક એક્ટિવા લઈને મારે મમ્મીને લઈને દવાખાને જવાનું છે. અને આજે નીતિનને રજા છે એટલે એ છોકરાઓને લઈને ગાર્ડનમાં જાય છે. અમે દવાખાને જઈશું ત્યાં સુધી બંને છોકરાઓ એમની જોડે રહેશે. અને અમે બંને એક્ટિવા લઈને જઈએ છીએ. જો અને રિયાન્શો સાયકલ લઈને પડ્યો. જો સાયકલ ચલાવો છો. તો જવાના ટાઈમે અત્યારે સાયકલ ચલાવવા ઊભો રહ્યો છું. ધીરે. ચલો ગાઈસ, હવે હું લઈને જાઉં છું આ એક્ટિવા. નીતિન ગયા આગળ અને હું આ એક્ટિવા લઈને જાઉં છું. બ્લોગ સ્કીપ કરીને ના આવજો પ્લીઝ ગાઈસ. આજે હું તમને અમારું જૂનું ઘર બતાવીશ. અને લાઇક, શેર, કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. અને સબસ્ક્રાઈબ કરવાનું ખાસ ભૂલતા નહીં પ્લીઝ ગાઈસ. નિકોલમાં ગાઈસ આ કઈ જગ્યા છે એ તમને ખબર હોય તો કમેન્ટ કરજો કે આ કયું ટેમ્પલ છે નિકોલનું. ચલો રિયાઝ શું કરો? રિયાઝ પાણી પી લેવું. સેવપુરી ખાવા ઉભા છીએ. સેવપુરી ઇન્ડિયા કોલોની સ્વામિનારાયણ મંદિરની સામે. રિલાયન્સ ડિજિટલ. જો ગાઈસ, આ છે અમારું જૂનું ઘર. મમ્મી ત્રિષા સવારે આવ્યા હતા, એ અહીંયા આવ્યા હતા. ગાઈસ, આ અમારું જૂનું ઘર છે. તમને આગળથી બી બતાવું. મંદિર છે. હેલો ગાઈસ, આ જુઓ અમારા ઘરના નીચે જ અહીંયા શાક માર્કેટ છે. આ અમારું જૂનું ઘર છે ને, ત્યાં નીચે જ શાક માર્કેટ આવેલું છે. પૂરી શાક માર્કેટ છે અહીંયા. ચલ તારા આવું નહીં. ચલ ને, ચલ. તો ગાઈસ, મમ્મી આવી ગયા છીએ. હવે અમે જઈએ છીએ દવાખાને. મમ્મી સવારથી અહીંયા આવ્યા હતા. ચલો ગાઈસ, હવે જઈએ છીએ અમે દવાખાને. પછી દવાખાને જઈને તમને મળીએ. આજે મમ્મીને
અમે ગાર્ડનમાં નહીં જતા, અમે દવાખાને જઈએ. ચલો હું ઘરેથી આવી ગઈ છું મમ્મીને લેવા માટે. હવે અમે જઈએ છીએ દવાખાને. ચાલો બાય. બાય. અમે શારદા બેન આવ્યા છીએ. અમે જઈ રહ્યા છીએ પાલડી જવાનું છે દવાખાને. પાલડી જઈ રહ્યા છીએ દવાખાને. મમ્મી પાછળ બેઠા છે. આ ક્યાં આ શારદા બેન આવી ગયા છે. લો શારદા બેન. ગુજરાતીમાં જ બોલવાનું. ગુજરાતી ચાલે? હા અમે પાલડી જઈએ. આમ ગોળ ગઢાડવા કે કાલુપુર રેલવે સ્ટેશન બને છે કેવું? કાલુપુર રેલવે સ્ટેશન બને છે અહીંયા નીચે. હા કાલુપુર રેલવે સ્ટેશન નવું બને છે. હોલસેલ માર્કેટ. હા આ બધું હોલસેલ માર્કેટ. હા આ માર્કેટ ને કાલુપુર માર્કેટ છે. હોલસેલ માર્કેટ જેને નાની દુકાન હોય, મને નાની દુકાન હોય એમાં વેચવા કરવાનું હોય બધું. હા મને નાની દુકાન હોય એટલા પહેરવાનું. આ આ બાજુ શાકભાજીની માર્કેટ છે. અંદર માર્કેટ છે શાકભાજી. એટલે શાકભાજી માર્કેટ માર્કેટ છે. અહીંયા ચકલી પોપટ એવું બધું મળે. હા ચકલી ને બધું અહીંયા મળે. સારંગપુર અહીંયા ઘેટા બકરા બધું જ મળે છે. અને જો આ બધું ચકલાઓ બી મળે છે. અહીંયા કબૂતર બી મળે છે. અને સારંગપુર કહેવાય. સારંગપુર જેને ચકલીઓ રાખવી હોય ને એને અહીંયા આવવાનું સારંગપુર લેવા માટે. ચલો ગાઈસ લકી હોટલ લાલ દરવાજા જે ઓળખતા હશે એનું તો ખબર હશે અમદાવાદી. લકી હોટલ ચા અને મસ્કાબન ખાવા ઊભા છીએ. ચલો મમ્મી ચલો. અમે ગાડી અહીંયા પાર્ક કરી છે. હું ને મમ્મી જઈએ છીએ અંદર ચા અને મસ્કાબન ખાવા માટે. ચલો ગાઈસ અમારી ચા અને મસ્કાબન આવી ગયો છે. મમ્મી તો ખાવાનું પણ ચાલુ કરી દીધું. કેવો છે મમ્મી? ટેસ્ટી ને મસ્ત છે. અહીંયા ખાવા આવાય ને. હા ચલો ગાઈસ હવે અમે ચા ને પી પછી મળીએ તમને. મસ્કાબન હવે ખાઈ લીધો. હવે જઈએ છીએ અમે પાછા ગાડી લઈને. પાલી જતા જતા તો 10 વાર ઊભા રહીશું. ચલો ગાઈસ દબાઈને કદા જો સૈયદ સિદ્ધની જાળી બતાવો. અમદાવાદી નગરી ગુલજારી જોવાલી. આ બતાવે છે જો સીધી સૈયદની જારી મસ્જિદ. આ બાજુ બતાવો લાલ દરવાજા માર્કેટ. લાલ દરવાજા માર્કેટ. બધું સસ્તું મળે. હા જે લેવું હોય બધું સસ્તું મળે. હા બેકો કટોરી. અહીંયા મહાકાળીનું મંદિર છે. હા આગળ ગણપતિ બાપાનું મંદિર આવશે. ચલો ગાઈસ એલિસ બ્રિજ આવી ગયા છીએ અમે. મમ્મીને આપું છું ડ્રાઈવ કરાવતા. ડ્રાઇવિંગ કરતાં કરતાં મારાથી ના ઉતરે તો મમ્મીને આપું છું. ચલો મેં આમ પકડો બસ. જો ગાઈસ આ અટલ બ્રિજ છે.
અટલ બ્રિજ સાબરમતીનું પાણી સુકાઈ ગયું છે જો નદી સાફ કરવા આ એલિસ બ્રિજ હોટલ દૂર છે પતંગ હોટલ પેલી પતંગ હોટલ છે પાણી પણ ચોમાં આવી જશે સાફ કરવા માટે સાફ કરે ફાઇનલી અમે દવાખાને પહોંચી ગયા છીએ અહીંયા તો પેલું કટલરીનું નહોતું આવતું હા અચ્છા મોબાઈલ આવી ગયા છે ફાઇનલી બતાવવા માટે જો ગાઈસ મમ્મી દવાખાનામાં ચા પી જશે આદુ નાખી માને પી હમણાં તો પીધી જો ગાઈસ કેટલી બધી દવા લખી આપી છે દવા અહીંયા જો કેટલી બધી દવા છે બધી આટલી બધી દવા પીવાની છે મમ્મીને લઈ લીધી હા લઈ લીધી દવા ચલો ગાઈસ હવે અમે ઘરે જઈએ દવા લઈ લીધી અહીંયા જો ગાઈસ કેટલા ટાઈમ ગયા 8 વાગી ગયા તો 8 વાગી ગયા ચલો હવે જઈએ ઘરે છે તો અહીંયા કોને મૂક્યા ચપ્પલ ચલો ગાઈસ હવે જઈએ ઘરે અહીંયા તો આજુબાજુ કઈ દેખાતું નહીં હોસ્પિટલ સરસ છે ગાઈસ માથાની કોઈ પણ તકલીફ હોય એના માટે સરસ હોસ્પિટલ છે ચલો તો ગાઈસ હવે જઈએ તમે ઘરે ચલો મમ્મી આવે છે ધીરે ધીરે સીડી ઉતરત મમ્મી જો ગાઈસ અહીંયાનું લોકેશન ગાઈસ મમ્મી આવી ગયા ચલો હવે અમે જઈએ ગાડી લેવા ગાડી જોડે અંધારું થઈ ગયું દિવસે આવ્યા હતા અંદર ને હવે અંધારે બહાર નીકળ્યા ક્યાં મૂકી હતી આપણે ગાડી પેલી બાજુ चलो गाइस હવે જઈએ ઘરે દેખો ગાઈસ પાલડી બેંક ઓફ બરોડાની સામે મૂડ એન્ડ માઇન્ડ હોસ્પિટલ તો ગાઈસ હવે જઈએ ઘરે દેખો કેટલું અંધારું થઈ ગયું અમે ક્યારના આવ્યા હતા બહુ પેશન્ટ હતા બહુ લાઈન હતી ચલો ગાઈસ હવે ઘરે જઈને મળીએ તો ગાઈસ રાત્રે કેવું મસ્ત લાગે એલિસ બ્રિજ સામે અટલ બ્રિજ ગાઈસ અમે આવ્યા હતા પેલા રસ્તેથી લાલ દરવાજાથી અને હવે જઈ રહ્યા છીએ આસ્ટોડિયાથી આસ્ટોડિયા જ્યુસ અહીંયાનો આસ્ટોડિયા જ્યુસ બહુ ફેમસ છે ગમે ત્યારે આવો તો અહીંયા જ્યુસ પીવાનો આસ્ટોડિયા જ્યુસ બહુ ફેમસ છે અમારા અમદાવાદમાં બહુ જ ટ્રાફિક છે ગાઈસ આગળ બીબીસી માર્કેટ આવશે હવે અહીંયા કાલુપુર બીબીસી માર્કેટ હોલસેલ માર્કેટ છે
મોતીમેલ રેસ્ટોરન્ટ, હોટલ મોતી મહેલ. હા મોતીમેલ. આગળ આવશે મોતીમેલ બેકરી. આજે તો આપણે બહુ બધું ફર્યા નહીં? ગોલ આખું લાલ દરવાજાથી આખું ગોલ ફરીને આવ્યા. ગાઈસ હવે પાછા કાલુપુર 4 રસ્તા આવ્યા. જો ગાઈસ આ બંને ઉપર. હવે અમે એમને લેવા માટે આવ્યા છીએ. જો એ બંને આ જાવ નીચે, નીચે આવી જાવ. ત્રિષા પેલા ડોગીથી ડરે છે. ત્રિષા મમ્મી ત્યાં ઉભા છે. ચલો ગાઈસ હવે આવશે રિયાન્સ નીચે, પછી આપણે જઈએ. ભીડભંજન. એ છોડ, એક્સિલેટર છોડ દે બેટા, તું હું ચલાવું છું. અમારું ભીડભંજન. જે બી નાની મોટી ખરીદી કરવી હોય એ ભીડભંજનમાં આવો. હરેક વસ્તુ તમને મળી જાય. રોશની રોશની ભીડભંજનમાં. તો ગાઈસ મમ્મી ત્યાં ઓલી દુકાનમાં ગાઉન લેવા ગયા છે. ઓય ક્યાં જાય છે? તો ગાઈસ મમ્મી અંદર ગાઉન લે છે, જોવા માટે બોલાવે જ જઈએ. ચલો ગાઈસ ગાઉન ખરીદી લીધા મમ્મીએ. આટલા બધા ગાઉન ખરીદ્યા છે. જો છોકરાઓએ આ ટોયસ લીધા. ઓય બતાવો તો તમારા ટોયસ. જો મારા ટોયસ. જો દેખો મેં કાકો જો પડાલ તો નહીં. કાકો આવી દે. પડા છોકરા ચલો ગાઈસ કેરી લેવા માટે ઉભા. મમ્મી કેરી લેવા માટે ઉભા. જો મોટી નહીં ના થઈ જશે. હું ના થાય. વધી જાય. નહીં જો ઈ કર્યા તો ક્યાં વધી જાય? બરાબર છે ભાઈ, બરાબર છે. ના જો તો આ અમારું ભીડભંજન. અને અમારા ટોયસ. જાય છે ઇન્ડિયા કોલોની આવી ગયા છે. ઇન્ડિયા કોલોની હવે મમ્મીની સાડી જોઈ છે, તો સાડી જોવા માટે હવે મમ્મી ગયા છે અંદર. હવે હું ગાડી પાર્ક કરી દઉં અને જઈએ પછી અંદર જોવા માટે. ચલો આજે તો કેટલા વાગી ગયા છે? 9 વાગી ગયા ગાઈસ. 9 સાડા 9 થયા. ચલો હવે જઈએ અંદર સાડી જોવા માટે. હા સરસ થઈ. ચલો જોવો તો ખરી અંદર જઈ. ચલો ગાઈસ અંદર જઈએ સાડી જોવા માટે. ચલો ગાઈસ સાડી જોવા માટે જઈએ છીએ અમે અંદર. મમ્મી ને ત્રિષા ને રિયાન્સ બેસી ગયા છે. હું જઈને બેસું. જો કોણ કિંજલ આવ્યો. જો બસ સાડીઓનો કેટલો બધો ઢગલો કર્યો છે મમ્મીએ. કેટલી પસંદ કરી મમ્મી? 6 સાડી લીધી. જુઓ ગાઈસ આટલો બધો ઢગલો કર્યો ને એમાંથી 6 સાડી પસંદ કરી છે. ફાઇનલ કરીએ. ગાઈસ 6 તો લીધી ને 7મી. શું છે? 10 વાગ્યા ગાઈસ. છોકરાઓ હેરાન થઈ ગયા પણ હજી સાડીઓ પસંદ આવી નહીં. જે આવી એ બધી સાઈડમાં રખાઈ છે, બીજી જોઈએ છીએ. હજી તો લાવે જ છે સાડીઓ. જો બતાવવા. ચલો ગાઈસ આટલી બધી સાડીઓ લઈને હવે જઈએ. હોલમાં નાખી છે એટલે પછી આપશે. ચલો 10 વાગ્યા. અમે 9 વાગે ગયા હતા દુકાનમાં, 10 વાગે બહાર આવ્યા. ચલો હવે જઈએ. ઇન્ડિયા કોલોની આવ્યા. કેટલા દિવસની ભેગી સાડીઓ લીધી? 1 વર્ષનું જોડે એ કર્યું.
આ પેલી ગ્રીન જોઈએ એમાંની પિંક છે. હા એનો કલર છે તો ચલો ચાલે ત્રિષા. ચલો છોકરાએ કંટાળ્યા હવે જઈએ ઘરે. હેડો ઘરે જઈને પછી મળીએ ગાઈસ. તો ગાઈસ ફાઇનલી અમે ઘરે આવી ગયા. જો કેટલી બધી ખરીદી કરીને ઘરે આવ્યા છીએ. કેટલા વાગ્યા? 11 વાગવા આવ્યા છીએ. ચલે તીથા લેતા ને બેટા. ચલો ગાઈસ આવી ગયા અમે ઘરે ફાઇનલી. હા ચલો હવે જઈએ છીએ ઘરે. જીપમાં જઈએ. અરે બરાબર બંધ કર. ચલો તીથા આવે. ચલો ગુડ નાઇટ કહો. અમારો વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. કહો મમ્મી. લાઈક કરજો. કહો લાઈક કરજો. લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો. સબસ્ક્રાઇબ. ચલો ગાઈસ ફાઇનલી અમે ઘરે પહોંચી ગયા છીએ. ચલો આ જાઓ. ચલો ગાઈસ વ્લોગ ખોલીએ. ચલો ગાઈસ ગુડ નાઇટ. અમારો વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. ગુડ નાઇટ. ચલો ગાઈસ લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો અમારા આવા ને આવા ફેમિલી વિડીયો જોવા માટે. અમારો ફર્સ્ટ વ્લોગ છે એટલે તમારા બધાનો સપોર્ટ રહેશે ગાઈસ. તો અમે આગળ વિડીયો બનાવીશું એટલે સબસ્ક્રાઇબ કરવાનું જરૂર કરજો ગાઈસ. અમે આવા ને આવા વિડીયો આગળ લાવતા રહીશું. ગુડ નાઇટ.